મારું સ્થળને સમજવું એટલે મૃત્યુને સમજવું. દક્ષિણ જોર્ડનના સારા પર્વતો કોઈ દયા રાખતા નથી. ઉનાળામાં સૂર્ય પથ્થરને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી નાખે છે. શિયાળામાં આકાશ ફાટી પડે છે અને પૂર આવે છે, જે ખીણોને સંપૂર્ણ રીતે સાફ કરી નાખે છે. આ એક એવો પ્રદેશ છે જે મારવા માટે જ રચાયો છે. છતાં 2000 વર્ષ પહેલા ભટકી રહેલા અને મસાલા વેપાર કરતા એક રહસ્યમય જાતિએ આ સુકાના ધરતીને જોઈને એક સામ્રાજ્યની કલ્પના કરી હતી. આ લોકો નબાતીય નહોતા. ઇતિહાસ તેમને એક અનન્ય સુંદર શહેર માટે યાદ કરે છે, પેટ્રા, લેવેન્ટનું ગુલાબી લાલ રત્ન. પણ પેટ્રાને માત્ર સુંદર કહેવું એ તેની પ્રતિભાને મૂળભૂત રીતે સમજવામાં ભૂલ કરવી છે. પેટ્રા સૌંદર્ય માટેનું સ્મારક નહોતું. એ તો જીવતા રહેવાની કિલ્લા જેવી જગ્યા હતી. આ એ કહાની છે કે કેવી રીતે ભટકતી જાતિએ પ્રાચીન વિશ્વના સૌથી કઠોર ભૂગોળ પર કાબૂ મેળવ્યો અને રણના ઘાતક અતિરેકોને પ્રાચીન યુગની સૌથી મહાન જળ અને પથ્થરકળાની ઇજનેરીમાં ફેરવી દીધા. પેટ્રાના ચમત્કારની પાયાની વાત તેની અનન્ય પથ્થર રચનામાં છે. આ શહેર ઓર્ડોવિશિયન સિલ્યુરિયન રેતી પથ્થરના વિશાળ થર વચ્ચે બંધાયેલું છે. આ પ્રાચીન પથ્થરમાં લોહ અને મેંગેનીઝના ઘનિષ્ઠ પટો વણાયેલા છે, જે પથ્થરને તેની ઓળખાય તેવી લોહિયાળ છટાઓ આપે છે. પણ આ રેતી પથ્થરે નબાતિયનને રંગ કરતાં પણ વધુ કિંમતી વસ્તુ આપી. તેને સંપૂર્ણ આકાર આપવાની ક્ષમતા આપી. નબાતીઓએ તેમના મહાન સ્મારકો બનાવ્યા નહોતા, તેમણે તેને પથ્થરમાંથી કાઢી કાઢ્યા હતા. અલ-ખજને, ટ્રેઝરી અને એડેર જેવા મોનોલિથ્સ સંપૂર્ણપણે ત્યાં જ કોતરવામાં આવ્યા હતા, જેને લેટિનમાં ઇન સિટુ કહે છે, એટલે કે મૂળ સ્થાન પર. ખાણમાંથી પથ્થરના બ્લોક લાવવાને બદલે નબાતિયન પથ્થરકામીઓએ પહાડને જ પોતાનું કેનવાસ બનાવ્યું. તેમણે આશ્ચર્યજનક રીતે સ્કાફોલ્ડિંગ વિના ટેકનિક અપનાવી હતી. કાંઠાની ઉપર કોઈ કુદરતી ફોલ્ટ લાઇન કે કિનારે શોધીને મજૂરો પથ્થરની દિવાલમાં જ સીડીઓ કોતરતા. આ કોતરેલી સીડીઓ પર ઊભા રહીને તેઓ પેડિમેન્ટના ટોચેથી પોતાનું કામ શરૂ કરતા અને નીચે તરફથી ઝલમારતે. જેમ જેમ તેઓ નીચે ઉતરતા તેમ તેમ પોતાના પગ નીચેનો પથ્થર સાફ કરતા અને કચરો દૂર કરવા માટે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરતા. દરેક સ્તંભ, દરેક કેપિટલ, દરેક ઊંચું દરવાજું એક જ અખંડિત પર્વતની દિવાલમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. એક જ ગણિતીય ભૂલ, લોખંડના છીણીનો એક જ ભારે ઘા અને આખો મોખું બગડી જાય. છતાં તેમનું ચોકસાઈ સંપૂર્ણ હતી. પણ પથ્થર કોતરવું એ માત્ર અડધી જ લડાઈ હતી. પથ્થર પી શકાય નહીં. આ સૂકા પ્રદેશમાં વરસાદ બહુ દુર્લભ છે. પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે ઊંચા નીચા ભૂદ્રશ્ય વરસાદી પાણીને ચેનલમાં વહેંચી દે છે. આ ઋતુગત અચાનક પૂર પાણી, પથ્થર અને કાદવની ઘાતક દિવાલ બની જાય છે. નબાતીઓનો પાસે તેમના પર્યાવરણની અનન્ય સમજ હતી. તેઓ માત્ર પૂરમાંથી બચ્યા જ નહોતા, તેમણે પૂરનું નિયંત્રણ પણ કર્યું. સીકના પ્રવેશદ્વારે, જ્યાં પૂરનું પાણી શહેરના કેન્દ્રને ડૂબાડી દેવાની ધમકી આપતું હતું, ત્યાં ઇજનેરો એક વિશાળ અવરોધક સીકનો બંધ બનાવ્યો. કેન્યાના પ્રવેશદ્વારે 58 મીટર પહોળાઈમાં ફેલાયેલું આ બંધ ઉગ્રપૂરના પ્રવાહોને અટકાવતું હતું. બંધ ઉપરથી પાણી વહી ન જાય એ માટે તેમણે એક વિશાળ વળાંકવાળું ટનલ ખોદી. મુસ્લિમ ટનલ સીધી પર્વતમાંથી કાપી કાઢવામાં આવી, જેથી ખતરનાક પૂરનું પાણી સુરક્ષિત રીતે શહેરથી દૂર વળગી શકે. તેમણે પાણી પર કબજો મેળવી લીધો હતો. હવે તેમને પાણી વહેંચવું હતું. નબાતીઓએ ઊંડા જળસ્તર અને એકઠા થયેલા વરસાદી પાણીનો ઉપયોગ કરીને શહેર માટે એક નસીકીય પ્રણાલી ઊભી કરી. તેમણે સેંકડો કિલોમીટર લાંબી એકબીજામાં જોડાયેલી અને સીલ કરેલી સિરામિક પાઇપલાઇનો પાથરી. અહીં તેમનું ઇજનેરી કામ ચમત્કાર સમાન લાગે છે. પાણીનો દબાણ જળવાઈ રહે અને ટેરાકોટા જોડાણો ફાટી ન જાય એ માટે પાઇપ્સ ચોક્કસ અને સતત 4 ડિગ્રીના હાઇડ્રોલિક ઢાળ પર પાથરવામાં આવ્યા હતા. આ ચોક્કસ ઢાળે ખાતરી કરી કે તાજું પાણી સતત ગુરુત્વાકર્ષણના દબાણથી પર્વતોની ઢાળ, ખીણો પાર કરીને અને 200 કરતાં વધુ વિશાળ છુપાયેલા જળાશયો સુધી પહોંચે. આ છુપાયેલા જળ વ્યવસ્થાના કારણે રણ પ્રદેશ એક ફૂલતું ફાલતું ઓએસિસ બની ગયો. પેટ્રાએ તેના શિખરે 30,000 નાગરિકોને જીવન આપ્યું હતું. આ એક વિશાળ અને વૈભવી કારવાનસરાય હતું, વૈશ્વિક વેપારનું કેન્દ્ર, જ્યાં હવામાં ભુન્નાતા એલચીનો સુગંધ, પીસેલા લોબાનની ભારે સુગંધ અને અરેબિયાના ઊંડા રણમાંથી આવેલા હજારો ઊંટોના પરસેવો ભળેલો હતો. જ્યારે ધૂપના વેપારમાં એકાધિકારથી તેમની સંપત્તિ ફાટી નીકળી, ત્યારે નબાતીઓએ બહારની દુનિયા તરફ નજર કરી. પેટ્રા દુનિયાનો સંગમબિંદુ બની ગયું. તેની વાસ્તુશિલ્પકળા વૈશ્વિક સામ્રાજ્યને પ્રતિબિંબિત કરતી રીતે વિકસતી ગઈ. મહાન સમાધિઓને ધ્યાનથી જુઓ. તમે ત્યાં ગ્રીક અને રોમન વિશ્વના ભવ્ય હેલેનિસ્ટિક પેડિમેન્ટ્સ અને જટિલ કોરિન્થિયન સ્તંભો જોઈ શકશો. પણ નબાતિયા માત્ર નકલ કરનારાઓ નહોતા. તેમણે વિદેશી સૌંદર્યશાસ્ત્રમાં પારંગતતા મેળવી અને તેને પોતાની ઈચ્છા મુજબ ઢાળી એક ઊંડો સાંસ્કૃતિક સંમિશ્રણ સર્જ્યું.
તેમણે ગ્રીક સ્તંભોમાંથી પરંપરાગત અકાંથસ પાંદડા દૂર કરી તેની જગ્યાએ પોતાની અનોખી ભૂમિતિએ વાંસળીવાળી રાજધાની મૂકી. અને ગ્રીક રોમન ખાંચોમાં માત્ર વિદેશી દેવતાઓ જ નહોતા, પણ રણના દેવતાઓ પણ હતા. દુશરા પર્વતોના સ્વામી અને અલ ઉઝ્ઝા શક્તિની દેવી. નબાતિયાઓએ પોતાના જીનિયસ લોકી એટલે કે સ્થળની આત્મા પશ્ચિમી વાસ્તુશિલ્પના ચામડીમાં ઝૂકેલી દીધા. પથ્થરની કોઈપણ સામ્રાજ્ય સદાકાળ ટકતું નથી. ઈસવીસન 106માં રોમનો પડછાયો રણ પર ફેલાયો. સમ્રાટ ટ્રેજને નબાતિયા રાજ્યને પોતાના હેઠળ લઈ લીધું અને તેનું નામ અરેડિયા પેટ્રિયા રાખ્યું. રોમનો પોતાના વાસ્તુકારો સાથે આવ્યા અને સ્તંભવાળી ગલીઓ વિસ્તારી. પણ પેટ્રાને સાચો અંત લાવનાર ઘાતક પ્રહાર રોમન તલવારથી થયો નહોતો. એ તો દરિયાએ કલ્લો. જેમ જેમ દરિયાઈ ટેકનોલોજી વિકસતી ગઈ તેમ મહાન વ્યાપાર માર્ગો જોખમી રણના કારવાઓમાંથી દૂર ખસવા લાગ્યા. વેપારી જહાજો લાલ દરિયામાંથી જવા લાગ્યા અને પેટ્રાને સંપૂર્ણપણે અવગણવા લાગ્યા. સંપત્તિના પ્રવાહો રણની વરસાદ કરતાં પણ ઝડપથી સુકાઈ ગયા. ઈસવીસન 363માં આવેલા વિનાશક ભૂકંપે શહેરની જળ વ્યવસ્થા તોડી નાખી. ત્યારબાદ શહેર ખાલી થવા લાગ્યું. 7મી સદીમાં ઇસ્લામિક વિજયોએ આ પ્રદેશને ઝાંપતા ત્યારે મહાન ગુલાબી લાલ શહેર મોટાભાગે છોડાઈ ગયું હતું. માત્ર બેદુઈન અને રણની ફૂંકાતી રેતને જ રહી ગયું. સદીઓ સુધી પશ્ચિમી વિશ્વ પેત્રાના અસ્તિત્વને ભૂલી ગયું હતું. પણ શહેર રણથી હરાયું નહોતું. એ તો ફક્ત એમાં પાછું વળી ગયું હતું. આજે સિકના માટીના નળીઓમાં પાણી ફરી વહી રહ્યું નથી. પણ જ્યારે તમે આ ભવ્ય પથ્થરમાં કોતરાયેલા મકાનો સામે ઊભા રહો ત્યારે તમે હજુ પણ એ લોકોની કુશળતા અનુભવી શકો છો જેમણે એક અદ્ભુત કૃતિ ઊભી કરી. પેટ્રા હજુ પણ અલગ છે.